Hello friends, Standard 8, Semester 2, Unit 2, You love English, don't you? જેની એક્ટિવિટી 2 આજે જોઈશું. એક્ટિવિટી 2માં એની અંદર આપેલું છે આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા માર્કેટમાં છે. ધે આર એટ ધ ગારમેન્ટ શોપ. તેઓ કપડાની દુકાનમાં છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા. તો આશા અને નિશાની વચ્ચે થયેલો સંવાદ, નીચેનો સંવાદ વાંચો. સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. અંડરલાઇન કરેલા પાર્ટ્સનો અભ્યાસ કરો. તો આખો સંવાદ આપણે જે આપેલો છે એ આપણે અહીંયા ડાર્ક અક્ષરમાં આપેલા છે અને અંડરલાઇન પણ કરેલા છે. જે આપેલા છે એ શેના માટે આપેલા છે, શું કહેવા માંગે છે, તો એ ખરેખર આખું પહેલાં સંવાદ રીડ કરી લઈએ, પછી એના વિશે આપણે વાત કરીએ. તો ફર્સ્ટ સંવાદ વાંચીએ. શોપકીપર સેડ ગુડ આફ્ટરનૂન. શોપકીપર સેડ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શોપકીપરે કહ્યું ગુડ આફ્ટરનૂન, શું હું તમને મદદ કરી શકું? આશા સેડ યસ, વી હર્ડ that you keep very fancy પંજાબી ડ્રેસ, ડોન્ટ યુ? આશાએ કહ્યું હા, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસ રાખો છો. રાખો છો ને? રાખો છો નહીં? શોપકીપર સેડ યસ વી ડુ. શોપકીપરે કહ્યું હા, અમે રાખીએ છીએ. આશા સેડ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર. પ્લીઝ એટલે મહેરબાની કરીને, શો અસ એટલે અમને બતાવો, સમ પંજાબી ડ્રેસ એટલે થોડાક પંજાબી ડ્રેસ, ઇન સોફ્ટ કલર એટલે આછા રંગોમાં અમને કેટલાક પંજાબી ડ્રેસ દેખાડશો. મહેરબાની કરીને અમને કેટલાક પંજાબી ડ્રેસ બતાડશો. નિશા શેડ હે, વી પ્લાન ટુ પિક અપ અ સારી, ડોન્ટ વી? હે, વી પ્લાન ટુ પિક અપ અ સારી. તો હે એટલે અરે, વી પ્લાન એટલે આપણે તો યોજના કરી હતી. શેની? ટુ પિક અપ અ સારી, સાડી ખરીદવાની. ડીડન્ટ વી? કરી હતી નહીં? આપણે તો સાડી ખરીદવાની યોજના કરી હતી નહીં? આશા સેડ યસ વી ડીડ. હા, આપણે કરી હતી. બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ. પણ થોડાક ડ્રેસ પણ જોઈ લઈએ, થોડાક સારા ડ્રેસ પણ જોઈ લઈએ. ફરીથી આટલું કહું છું. શોપકીપર સેડ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? આશા સેડ યસ વી હર્ડ that you keep very fancy Punjabi dress, don't you? Shopkeeper said yes we do. Asha said please show us some Punjabi dress in soft color. Nisha said hey, we plan to pick up a sari, didn't we? Asha said yes we did, but let's try some dress as well. હવે નિશા said look, I don't have. જો નિશા સેડ લુક, આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? લુક, જો મારી પાસે પૂરતા પૈસા નથી. ઇનફ એટલે પૂરતા, મની એટલે પૈસા, આઈ હેવ એટલે મારી પાસે, આઈ ડોન્ટ હેવ એટલે મારી પાસે નથી, ઇનફ મની એટલે પૂરતા પૈસા નથી, અને તે ઇટ વોઝ નોટ અવર પ્લાન તે આપણી યોજના પણ નહોતી. વોઝ ઇટ? હતી? નહોતી ને? આપણે વિચાર્યું નહોતું કે ડ્રેસ લેવાના છે. ડ્રેસ લેવાના હોત તો હું વધારે પૈસા લાવત, પણ મેં તો સાડી ખરીદવાના હતા એટલે સાડીના જ પૈસા લીધા છે. લુક, જો આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? અને જો મારી પાસે પૂરતા પૈસા નથી ને તે આપણી યોજના પણ નહોતી. હતી? તો આશા સેડ નો ઇટ વોઝન્ટ. આશાએ કહ્યું ના, નહોતી. શોપકીપર સેડ ઇઝ ધેર એની પ્રોબ્લેમ?
કોઈ સમસ્યા છે? આશા સેડ યસ ધેર ઇઝ, હા છે. એકચ્યુઅલી એટલે કે ખરેખર, વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. એટલે લિટલ શોર્ટ ઓફ એટલે શોર્ટ એટલે તંગી હોવી, થોડીક તંગી છે એમ પૈસાની. અમારી પાસે થોડા પૈસા ઓછા છે. એટલે ખરેખર તો અમારી પાસે પૈસા ઓછા છે. આગળ જોઈશું. અમારી પાસે પૈસા ઓછા છે. તો અહીંયા આપણે એવા શોપકીપર સેડ ધેટ શુડ નોટ બી પ્રોબ્લેમ. તો એ કોઈ સમસ્યા નથી. ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા. શુડ નોટ એટલે ન હોવી જોઈએ. તો સમસ્યા નહીં થાય. લુક એટ ધ બોર્ડ. પેલા બોર્ડ તરફ જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. તો અમે ખૂબ સારું એવું ડિસ્કાઉન્ટ આપીએ છીએ, યાની કે વળતર આપીએ છીએ. આશા સેડ વાવ ઇટ્સ ગ્રેટ. આશાએ કહ્યું વાવ ઉત્તમ. શોપકીપર સેડ આઈ હોપ યુ આર હેપી નાવ આરન્ટ યુ. યુ આર હેપી નાવ આરન્ટ યુ. મને આશા છે, આઈ હોપ એટલે મને આશા છે કે હવે તમે ખુશ છો, નહીં? આશા એન્ડ નિશા સેડ યસ વી આર. આશા એન્ડ નિશા સેડ યસ વી આર. હા અમે છીએ. નિશા સેડ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ. લુક ધીસ બ્લુ ડ્રેસ. લુક્સ અ વેરી બ્યુટિફુલ ઓન મી. લુક્સ અ વેરી બ્યુટિફુલ ઓન મી. આશા જો પેલો બ્લુ કલરનો ડ્રેસ જે મારા ઉપર ખૂબ સુંદર દેખાય છે. આશા સેડ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ. ઇટ ઇઝ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ. જો તેના ઉપર એ એટલો બધો શાઇનિંગ મારે ચમકતી, એ એટલો વધારે પડતો ચમકે છે ને, નહીં? નિશા સેડ યસ ઇટ ઇઝ. હા ચમકે છે પણ ઇટ સ્યુટ મી એટલે મને સારો લાગે છે. મને સ્યુટ એટલે મને સારું દેખાડે છે, મારા ઉપર સારો લાગે છે, તે મને શોભે છે. ડઝન્ટ ઇટ નહીં? આશા સેડ યસ ઇટ ડઝ. હા એ સારો તો લાગે છે. તો લેટ્સ પરચેસ ઇટ. પરચેસ એટલે ખરીદી લઈએ. તો ચાલ આપણે ખરીદી લઈએ. હવે આખું સમજાવ્યા પછી આપણે ડાર્ક લેટર છે, ડાર્કમાં અને અંડરલાઇન વર્ડ છે, એનો આપણે અભ્યાસ કરીએ. તો આપણે પહેલાં લખી લઈએ કે શું? યુ કીપ એટલે, અને અહીંયા ડોન્ટ યુ. તો આ જે વાક્ય છે એ હકારાત્મક છે, તો અહીંયા જેનો ક્વેશ્ચન ટેગ છે એ નકારાત્મક છે. અહીંયા એક વસ્તુ જોવાની છે કે યુ કીપ આપ્યું છે, અહીંયા ક્યાંય ડુ નથી આપેલું. એટલે આ પહેલાં તો વાક્ય રચના ઓળખવી પડશે. તમે રાખો છો. યુ કીપ એટલે તમે રાખો છો. અને અહીંયા એ સાદો વર્તમાન કાળ હોવાથી ડુ અને ડઝનો ઉપયોગ કરવાનો હોય છે. તો અહીંયા ડુનો ઉપયોગ થશે, કેમ કે યુ કર્તા તરીકે યુ છે એટલે ડુ. અહીંયા હકાર છે એટલે અહીંયા નકાર, ડુનું ડોન્ટ. અને કર્તા તરીકે યુ છે જે આપણે અહીંયા યુ, તો ડોન્ટ યુ અને પછી ક્વેશ્ચન માર્ક. આ છે ક્વેશ્ચન ટેગ. આનું પ્રશ્ન કહેવાય છે. જે રીતે અહીંયા વી પ્લાનેડ, તો કે આ સાદો ભૂતકાળ છે એટલે પ્લાનેડ છે એટલે અહીંયા ડીડ, અને અહીંયા હકાર વાક્ય છે એટલે અહીંયા નકાર કરી દીધું એટલે ડીડન્ટ. અને વી અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે આપણે ત્રીજું આપ્યું છે વોઝ નોટ અવર પ્લાન. તો અહીંયા નકાર છે એટલે વોઝનું વોઝ, અવર પ્લાન નિજી વસ્તુ છે એટલે માટે ઇટ. વોઝ ઇટ. ત્યાર પછી છે અહીંયા યુ આર. તો યુ આર અહીંયા હકાર છે એટલે આરન્ટ યુ. પછી ઇઝ ઇટ. ઇટ ઇઝ તો ઇઝન્ટ ઇટ. ઇટ સ્યુટ્સ. જો અહીંયા સાદો વર્તમાન કાળ છે પણ ડઝન્ટ ઇટ. તો આ રીતે આ આખું સમજવાનું છે. આના પછીનો વિડીયો પછી બીજા વિડીયોમાં જઈશું. અસ્તુ જય હિન્દ.